સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે કરી ધરપકડ। ઠાણેના હીરાનંદાની વિસ્તારમાંથી આરોપી મોહમ્મદ આલિયાનની કરી ધરપકડ। ઝડપાયા બાદ આરોપીએ ગુનો કબૂલ્યો। આરોપીએ પહેલા પોલીસને પોતાનું નામ ખોટું જણાવી ગુમરાહ કરવા કોશિશ કરી। આગામી 5 દિવસ તાપમાનમાં નહીં જોવા મળે મોટો ફેરફાર। હવામાન વિભાગના મતે રાજ્યમાં રહેશે શુષ્ક વાતાવરણ। તબક્કાવાર તાપમાનમાં જોવા મળી શકે છે સામાન્ય વધારો। પવનની દિશા રહેશે દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો। નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 8.6 ડિગ્રીની આસપાસ। આગામી 24 કલાક સુધી નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી પર પહોંચે તેવી સંભાવના। જીપીએસસીની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર। આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે હવેથી સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ કરાયો જાહેર। સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1 અને 2ની સીધી ભરતી તથા બોર્ડ અને કોર્પોરેશન વર્ગ 3ની પરીક્ષાનો રહેશે સામાન્ય અભ્યાસક્રમ। 65 દિવસે ઝડપાયો ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ। ખ્યાતિકાંડ બાદ ન્યૂઝીલેન્ડથી દુબઈ ભાગી 2 મહિના રોકાયો હોટલમાં। પત્નીની તબિયત લથડતા દુબઈથી અમદાવાદ પરત ફર્યો અને દબોચી લીધો ક્રાઇમ બ્રાન્ચે। પાસપોર્ટ પણ કરાયો જપ્ત। ખ્યાતિકાંડ સાથે સંકળાયેલા તમામ 33 બેંક ખાતાની ચાલી રહી છે તપાસ। હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની સહી બાદ જ થતા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ। આરોગ્ય વિભાગમાં કોની સહમતિથી કૌભાંડ ચાલતું તેની કરાશે પૂછપરછ। ભૂતકાળમાં કાર્તિક પટેલે મૃતકના પરિવાર સાથે સમાધાન કર્યું હોવાનો પૂછપરછમાં ખુલાસો। ક્રાઇમ બ્રાન્ચ અનુસાર ખ્યાતિકાંડ બાદ કાર્તિક પટેલે તેના જૂના મોબાઈલમાં પુરાવાનો કર્યો નાશ। ક્રાઇમ બ્રાન્ચની સાથે ઈડીની પણ તપાસ ચાલુ। મિલકત ટાંચમાં લેવાની કરાશે કાર્યવાહી। ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ। કાર્તિક પટેલ વિરુદ્ધ જાહેર કરાઈ હતી લુકઆઉટ નોટિસ। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોતને લઈને કાર્તિક પટેલ અને હોસ્પિટલમાં ડાયરેક્ટર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે 3 ફરિયાદ। ખ્યાતિકાંડમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડને મંજૂરી આપનાર મિલાપ ખ્યાતિકાંડમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડને મંજૂરી આપનાર મિલાપ પટેલને કરાયો સસ્પેન્ડ। મિલાપ પટેલે ખોટી રીતે હજારો કાર્ડ એપ્રૂવ કર્યાનું થયું ખુલાસો। હજુ પણ આરોગ્ય વિભાગના અન્ય 2 કર્મચારીઓ પર કાર્યવાહીની લટકતી તલવાર। બનાસકાંઠામાં લકી ડ્રોના સૂત્રધાર અશોક માળીની ડંફાસ। બોલ્યો કે મેં નથી કરી કોઈ છેતરપિંડી। અત્યાર સુધી કરેલા તમામ ડ્રો ગૌશાળાના લાભાર્થે કર્યા। ડ્રોમાં તમામ વિજેતાઓના ઘેર ઘેર સુધી પહોંચાડ્યા છે ઇનામ। જે પણ આક્ષેપો છે એ મારા માનવા મુજબ બધા ખોટા છે અને અમે સેવાનું જ કાર્ય કર્યું છે અને સેવા છે। બનાસકાંઠાના સેદલા ગામે લકી ડ્રોનું આયોજન કરનાર 2 લોકો સામે ફરિયાદ। 14 જાન્યુઆરીએ જ જય ભોલેનાથ નામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં લકી ડ્રોનું કરાયું હતું આયોજન। આયોજકો સામે ખુદ પોલીસે ફરિયાદી બનીને કાર્યવાહી કરી। અમદાવાદના વાડજમાં આતંક મચાવનારા વધુ શખ્સ પોલીસના સકંજામાં। વિનુ ભરવાડ નામના આરોપીની પોલીસે કરી ધરપકડ। પોલીસે તમામ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે કરી તપાસ। ઝઘડાની અદાવતમાં વાહનોમાં કરી હતી તોડફોડ। લુખ્ખા તત્વોનું સરઘસ કઢાયું સુરતના અલથાણમાં। માથાભારે શખ્સો પર અલથાણ આર્કેડમાં આવેલી દુકાનોમાં માલિક અને ભાડુઆતને ધમકી આપવાનો આરોપ। પોલીસે આરોપી ભરત સોહલાને ઘટના સ્થળ પર લઈ જઈ અને લોકોમાં ભય દૂર કરવાનો કર્યો પ્રયાસ। આરોપીઓના સરઘસ પર બોલ્યા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય। કહ્યું કે વરઘોડા શબ્દનો પ્રયોગ નથી કરતી ગુજરાત પોલીસ। ગુનામાં પુરાવા એકત્રિત કરવા માટે આરોપીઓની પાસે કરાવાય છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી। આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ। અમદાવાદના આનંદનગરમાં નેહા પાર્કમાં અસામાજિક તત્વોએ મચાવ્યો ઉત્પાત। સામાન્ય બોલાચાલીમાં ગુંડાઓએ સોસાયટીને લીધી બાનમાં। એક્ટિવા સહિતના વાહનોમાં ગુંડાઓએ કરી તોડફોડ। 8 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। પોલીસે 1 આરોપીની કરી ધરપકડ। ગેરકાયદે ધમધમતો હુક્કાબાર ઝડપાયો અમદાવાદના સરખેજમાંથી। એસઓજીની ટીમે ધ એર લાઈવ કાફેમાં પાડ્યા દરોડા। નશાકારક દ્રવ્યો સહિત ₹18,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત। કાફેના સંચાલક મનન શાહની કરાઈ ધરપકડ। ખાણ ખનીજ વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડા સુરેન્દ્રનગરમાં। ગેરકાયદે કાર્પો સેલનું ખનન કરવાના સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત। ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદે ખોદકામ કરતા 2 શખ્સની ધરપકડ। રાજકોટના ઉત્તરાયણના દિવસે મહિલાએ કરેલા આપઘાતનો ઉકેલાયો ભેદ। દીકરાએ પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિજનોના હુમલાથી ગભરાઈ મહિલાએ કર્યો હતો આપઘાત।
પોલીસે 8માંથી 4 હુમલાખોરોની કરી ધરપકડ, અન્ય 4ની શોધખોળ યથાવત. ગીર સોમનાથમાં મહિલા તબીબને બ્લેકમેલ કરવાના કેસમાં 3ની ધરપકડ. કથિત પત્રકાર અને તેની પત્ની હજુ પણ ફરાર. થોડા સમય પહેલા મહિલા તબીબની અંગત પળોનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પડાવ્યા હતા રૂપિયા. ખેડાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા. કપડવંજ પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા. અમદાવાદ બાવળા હાઈવે પરથી 4ને ઝડપી લીધા. દેવેન્દ્રસિંહ નામના ટ્રક ચાલકની હત્યા કરી ફરાર થયા હતા આરોપીઓને પકડવા પોલીસે 250 જેટલા સીસીટીવી તપાસ્યા. બોગસ તબીબ ઝડપાયો દાહોદમાં. ધાનપુરમાં સરપંચ ફળિયામાંથી ઝડપાયો બોગસ તબીબ. ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. દવા, મેડિકલને લગતા સાધનો સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. સોસાયટીના પાર્કિંગ મામલે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીની સામે નોંધાઈ ફરિયાદ. સિંગણપુરમાં આવેલી પ્રિન્સ હેવન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિયમો ભંગ કર્યાનો આરોપ. ઠરાવ અને દસ્તાવેજોમાં છેડછાડ કરી હોવાનો પણ આરોપ. 8 દિવસમાં 525 ગેરકાયદે દબાણો તોડી પડાયા દ્વારકામાં. કુલ 73.55 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન કરાઈ મુક્ત. શનિવારે રૂક્ષ્મણી મંદિર પાસેના ધાર્મિક દબાણો પણ દૂર કરાયા. અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી. એએનસીની સંકલન સમિતિમાં ભાજપ કોંગ્રેસના એમએલએ સામસામે આવ્યા. કાચની મસ્જિદના સ્થળને લઈ એમએલએ અમિત શાહે રાજીનામું આપવા ફેંક્યો હતો પડકાર. જગ્યા વક્ફ બોર્ડની માલકીની હોવાનો ઇમરાન ખેડાવાલાનો દાવો. ડીસા નગરપાલિકાએ કેબિન અને દુકાનના ભાડા વધારાતા આક્રોશ. દુકાનદારો, કેબિન ધારકોએ પાલિકા પ્રમુખપતિ, ચીફ ઓફિસર સામે વ્યક્ત કર્યો આક્રોશ. ભાવ વધારો પરત ખેંચવાની કરાઈ માંગ. સુરતના પાંડેસરામાં ઇમારતનો કેટલોક ભાગ થયો ધરાશાયી. LIG 512માં રહેણાંક ઇમારતનો કેટલોક ભાગ તૂટ્યો. બ્લોક નંબર 303નો પાછળનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી. વર્ષ 2016માં નોટિસ છતાં ઇમારત ખાલી ન કરાઈ હોવાથી ઉઠ્યા સવાલ. સિલિન્ડર બ્લાસ્ટ સુરતના મોટા વરાછામાં. પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ. પતરાના શેડમાં ચાલતા રાધેશ્યામ ફર્નિચરના ગોડાઉનમાં ધડાકા બાદ લાગી આગ. વડોદરાના ધનિયાવી ગામ પાસે કારમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે ચાલુ કારમાં આગ લાગી. કાર ચાલકનો થયો આબાદ બચાવ. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ટ્રકમાં આગ લાગી. અમરેલીના જાફરાબાદમાં મીઠાપુર ગામ નજીક બન્યો બનાવ. કોડીનારથી ભાવનગર સિમેન્ટ ભરીને જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં વિરોધ પ્રદર્શન યથાવત. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે યોજાઈ બાઇક રેલી. અગ્રવાલ 3 રસ્તાથી લાલચોક સુધી આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો. 21મી જાન્યુઆરી યોજાશે જન આક્રોશ મહાસભા. અમરેલીમાં ખેત મજૂરે દીપડાથી બચાવવા બાળકોને પૂર્યા પાંજરે. માતાની છત્રછાયા વગરના 6 બાળકો માટે પિતાએ બનાવડાવ્યું પાંજરું. ખેત મજૂરી કરવા સમયે બાળકોને પાંજરે પૂરીને જાય છે પિતા. વન વિભાગની નિષ્ક્રિયતા સામે પિતા લાચાર. 1 માર્ચથી રાજ્યમાં ટેકાના ભાવે શરૂ કરાશે ઘઉંની ખરીદી. ઊભા કરાશે 218 ખરીદ કેન્દ્રો. FPP પોર્ટલ પર અત્યાર સુધીમાં આશરે 33,863 ખેડૂતોએ કરાવી છે નોંધણી. પ્રતિ ક્વિન્ટલ 2,425ના ભાવે કરાશે ઘઉંની ખરીદી. ખેડૂતોને SMS ના માધ્યમથી ખરીદી અંગે આપવામાં આવશે માહિતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંના ઊભા પાકમાં સુકારો અને જીવાતોનો વધ્યો ખતરો. ખેડૂતોએ 51,000 હેક્ટર જમીન પર ઘઉંનું કર્યું વાવેતર. ખેડૂતોએ વાવેલા ઘઉંમાં 25થી 30% જેટલો ઘટાડો થાય તેવી શક્યતા. સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી ખેડૂતોની માંગ. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાના આરોપ. ધરમપુરના મૃગમાળ અને મોટી ઢોલ ડુંગરી શાળામાં મળ્યું સડેલું અનાજ. પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા સમગ્ર ઘટના આવી સામે. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારમાં સોમવારથી બુધવાર સુધી રહેશે વીજ કાપ. સવારના 6:30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરાયો. વિઠ્ઠલવાડી, જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળનો વિસ્તાર, પહાણીની વાડી સહિતના વિસ્તારમાં 6 કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.
નીતિન પટેલના એક ફોનથી નાગરિકોની સમસ્યાનો આવ્યો ઉકેલ. કડી નવા રેલવે સ્ટેશનના નાળા પાસે ટુ વ્હીલર વાહન ચાલકોની અવરજવર માટે રસ્તો કરાયો હતો બંધ, જેથી હાલાકી થતા સ્થાનિકોએ નીતિન પટેલને કરી હતી રજૂઆત. નીતિન પટેલે સ્ટેશન પર પહોંચી અધિકારીને ફોન કરતા રેલવેની ટીમે રસ્તો કરી દીધો ખુલ્લો. વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકા અને તાલુકા વિસ્તારમાં આશરે 70 નવા કામોનું કરાયું ઈ ખાતમુહૂર્ત. કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. નર્મદાના એકતાનગરમાં આજથી નેશનલ બોટની ફેસ્ટનો કાર્યક્રમ. વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સનો સંયુક્ત કાર્યક્રમ. સમગ્ર દેશના વિવિધ રાજ્યોની 31 ટીમના 217 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. અમદાવાદ સિવિલમાં થશે રોબોટિક સર્જરી. દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની સિવિલ. રોબોટિક્સથી રેડિયેશન આપી કેન્સર જેવી બીમારી પણ કરાશે દૂર. 38 કરોડના ખર્ચે સરકારે સાયબર નાઇફ રોબોટિક સારવારની સુવિધા કરી ઉપલબ્ધ. દર્દીઓને મળશે ઝડપી, સચોટ અને ઓછી આડઅસરવાળી સારવાર. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ. રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ. લક્ષ્યાંક સામે 50% નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ. રાજ્યની શાળાઓમાં લેવાતી એકમ કસોટીને લઈ વિરોધ. ભાવનગરમાં GCERTના પૂર્વ નિયામક નલીન પંડિતે એકમ કસોટી નાબૂદ કરવા માટે શરૂ કર્યા ઉપવાસ આંદોલન. પ્રાથમિક શિક્ષક સંઘે પણ એકમ કસોટીના વિરોધમાં ટેકો કર્યો જાહેર. છોટાઉદેપુર નેશનલ હાઈવે પર ફરી તૂટી બ્રિજની પેરાફિટ. દેવહાટ ગામ પાસે હાઈવે પર તૂટી બ્રિજની પેરાફિટ. ફરી એકવાર પેરાફિટ તૂટતા વાહન ચાલકોને મુશ્કેલી. રાજકોટમાં પોન્જી સ્કીમ કૌભાંડનો મામલો. મુલતાની મોહસીને પોલીસમાં અરજી કરી હોવાનું ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન. બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરુદ્ધ અરજી. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવતા હોવાનો આરોપ. અરજીના આધારે પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી સામે આવ્યો કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક. પોલીસે આરોપી કિરીટ માવાણીની કરી ધરપકડ. યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની ચલાવી હતી લૂંટ. કિરીટ માવાણી વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે 18થી વધુ ગુના. બનાસકાંઠાના દિયોદરમાં મોટી સંખ્યામાં મળી આવેલી સાયકલ બાબતે તપાસનો ધમધમાટ. વર્ષ 2023માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફાળવેલો સાયકલનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પોલીસે હાથ ધરી તપાસ. લુણાવાડા સેવા સદનમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક. ધારાસભ્યોએ શાળાના ઓરડાની કામગીરી, રસ્તાની કામગીરી અને મનરેગાના પ્રશ્નો કર્યા રજૂ. રજૂ થયેલા પ્રશ્નો બાબતે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ત્વરિત કામ પૂર્ણ કરવા કર્યું સૂચન. મહીસાગર જિલ્લામાં MGVCLની ટીમે હાથ ધર્યું ચેકિંગ. અનેક ગામડાઓમાં વીજ કંપનીની અલગ અલગ ટીમોએ કરી સરપ્રાઇઝ ચેકિંગ. 88 વીજ કનેક્શનમાં ચોરી પકડાતા ફટકારાયો 15 લાખનો દંડ. ભારે બરફવર્ષા. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચોમેર નજરે પડી રહ્યો છે બરફ જ બરફ. રાજમાર્ગોથી લઈને આખી ઘાટીમાં પથરાઈ બરફની સફેદ ચાદર. સતત હિમવર્ષાના કારણે તાપમાનનો પારો ગગડ્યો. લઘુત્તમ તાપમાન નોંધાયું -9 ડિગ્રી. 20 જાન્યુઆરી સુધી જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની આગાહી. શ્રીનગર, પહલગામ, સોનમર્ગમાં ભારે હિમવર્ષાની સંભાવના. પહાડી અને મેદાની વિસ્તારમાં સતત બરફવર્ષાના કારણે પહલગામમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો -11 ડિગ્રીની આસપાસ. જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. ડોડામાં વૃક્ષો અને પહાડો પર જામ્યા બરફના થર. જાહેર માર્ગો પણ ઢંકાયા બરફથી. માર્ગની બંને બાજુ બરફના થર જામી જતા વાહન વ્યવહાર પર અસર. ઓક્ટોબર 2023થી હમાસ અને ઇઝરાયલની વચ્ચે ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ. ગાઝા ઉપર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 46,000થી વધુ નાગરિકોના મોત. યુદ્ધને કારણે ગાઝામાં ખાણીપીણીના સામાનની તંગી. યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં ઇઝરાયલ 737 બંધકોને કરશે મુક્ત. યુદ્ધ દરમિયાન ધરપકડ કરવામાં આવેલા ફિલિસ્તીનીઓને કરાશે મુક્ત. બદલામાં 33 બંધકોને છોડશે હમાસ. 1.5 વર્ષથી રાહ જોયા બાદ યુદ્ધથી પ્રભાવિત લોકોમાં ઘરે પરત ફરવાની જાગી આશા. ઘર છોડીને શરણાર્થી શિબિરોમાં રહેવા હજારો લોકો મજબૂર. યુદ્ધ વિરામ બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ઘરે પરત ફરવા જોઈ રહ્યા છે રાહ.
ચૂંટણીને લઈ કેજરીવાલનું નિવેદન. આગામી 5 વર્ષમાં વધુમાં વધુ યુવાનોને આપશે નોકરી. યમુનાની સફાઈ કરવા તેમજ દરેક ઘરમાં ચોખ્ખું પાણી આપવા આપ્યું વચન. તો રસ્તાને પણ યુરોપના રોડ જેવા બનાવવાનો કર્યો દાવો. અરવિંદ કેજરીવાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની કરી પ્રશંસા. કેજરીવાલે કહ્યું તેઓ એક સારા નેતા હતા, ગરિમા સાથે ચૂંટણી લડતા હતા. હવે ભાજપના નેતાઓ 1000 રૂપિયામાં વોટ ખરીદવા કરી રહ્યા છે કોશિશ. મેડિકલ મદદ માટે રાજી થયા કિસાન નેતા ડલ્લેવાલ. ખનોરી સરહદ પર ડલ્લેવાલના ઉપવાસનો આજે 56મો દિવસ. ડલ્લેવાલના વજનમાં 20 કિલોનો ઘટાડો. ઉપવાસ આંદોલનને લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે કેસ. કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ખેડૂતો સાથે કરી મુલાકાત. ખનોરી સરહદ પર કિસાન નેતા ડલ્લેવાલ સાથે પણ કરી ચર્ચા. ખેડૂતોની માંગણીઓ અને આંદોલનને લઈને થઈ વાતચીત. સમાધાન માટે કરાયા પ્રયાસ. મહીસાગર જિલ્લાના અથામણી ગામના સરપંચના પતિ દેવાભાઈ ડામોર પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેતા હોવાનો આરોપ. એક લાભાર્થીએ વિડીયો બનાવીને કર્યો વાયરલ. લાભાર્થીઓએ ઉચ્ચ કક્ષાએ કરી ફરિયાદ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં જોવા મળ્યા આસ્થાના રંગ. ભજનો પર ઝૂમતા જોવા મળ્યા સાધુ સંતો. વિદેશી શ્રદ્ધાળુઓ પણ મહાકુંભના રંગમાં રંગાયેલા નજરે પડ્યા. મહાકુંભમાં સંન્યાસ લીધા બાદ આગ્રામાં પોતાના ઘરે પરત ફરી ગૌરી. પ્રયાગરાજના મહાકુંભમાં જૂના અખાડામાં લીધી હતી દીક્ષા. ગૌરીનું નિવેદન, હવે તે હંમેશા આ સ્વરૂપમાં જ રહેશે. બીસીસીઆઈએ ચેમ્પિયન ટ્રોફીની માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત. રોહિત શર્મા કરશે કપ્તાની, શુભમન ગિલ રહેશે વાઇસ કેપ્ટન. ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને પણ ટીમમાં મળ્યું સ્થાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ. ગાંધીનગરમાં જગદીશ વિશ્વકર્માના હસ્તે કરાયું વિતરણ. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા તો જૂનાગઢમાં મુળુભાઈ બેરાના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું ભાવનગરમાં. ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલમાં કરાયું કાર્યક્રમનું આયોજન. તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું કરાયું વિતરણ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કાર્યક્રમ યોજાયો મહેસાણામાં. બેચરાજી તાલુકાના રણેલ ગામમાં 423 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું કરાયું વિતરણ. ગામડામાં નાગરિકોને પોતાના માલિકીનો ભાવ પેદા કરતું સ્વામિત્વ કાર્ડ વરદાન સમાન હોવાની આરોગ્ય મંત્રી કરી વાત. બનાસકાંઠાના પાલનપુરમાં શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સ્વામિત્વ યોજનાનો કાર્યક્રમ યોજાયો. સ્વામિત્વ યોજનાથી અનેક ગરીબોને મળ્યો પોતાની માલિકીનો અધિકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ગરીબ કલ્યાણની ભાવના સાથે કામ કરતા હોવાની શંકરભાઈએ કરી વાત. ભરૂચના હાંસોટમાં યોજાયો સ્વામિત્વ યોજના કાર્યક્રમ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું કરાયું વિતરણ. છેવાડાના ગામના લોકોને પ્રોપર્ટી કાર્ડથી મળશે કાયદાકીય અધિકારો. 8335 મિલકતધારકોને થશે સીધો ફાયદો. તાપીના વ્યારામાં મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ. જિલ્લામાં 369 ગામોમાં સર્વેની કામગીરી કરાઈ પૂર્ણ. 76 જેટલા ગામોને 1816 પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ. ખાણ ખનીજ વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડા સુરેન્દ્રનગરમાં. ગેરકાયદે કાર્પોસ સેલનું ખનન કરવાના સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત. ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદે ખોદકામ કરતા 2 શખ્સની ધરપકડ. બનાસકાંઠાના સેદલા ગામે લકી ડ્રોનું આયોજન કરનાર 2 લોકો સામે ફરિયાદ. 14 જાન્યુઆરીએ જ જય ભોલેનાથ નામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં લકી ડ્રોનું કરાયું હતું આયોજન. આયોજકો સામે ખુદ પોલીસે ફરિયાદી બનીને કાર્યવાહી કરી.